ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 17 શીર્ષક છે આર્થિક સમસ્યાઓ અને પડકારો। આર્થિક સમસ્યાઓ તો ઘણી બધી છે અને તેની સામેના પડકારો પણ ઘણા બધા છે, પરંતુ આપણે આપણા કોર્સમાં ગરીબી અને બેરોજગારી આ બે પડકારો વિશે આપણે ભણવાનું છે। ભાગ 1 તારીખ 17/9/2020 બરાબર। ભાગ 1 આર્થિક સમસ્યાઓ અને પડકારો। ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક સામાજિક સમસ્યાઓ છે, બરાબર, જે આપણા દેશને આગળ વધવા દેતા નથી। મિત્રો, તમને ખબર જ છે કે આપણો દેશ એ વિકાસશીલ દેશમાં આવે છે, વિકાસશીલ દેશમાં આવે છે। ભારત દેશ શેમાં આવે છે? વિકાસશીલ દેશમાં। અને નોર્વે અને સ્વીડન જેવા દેશો એ વિકસિત દેશમાં આવે છે। વિકાસશીલ એટલે ધીમે ધીમે આગળ વધી રહેલા દેશો, વિકાસશીલ, બરાબર। વિકાસશીલનો અર્થ શું થાય છે? કે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, વિકાસ કે વિકસિત થવાના પંથે છે। અને વિકસિત દેશો એટલે એવા દેશો કે જે સંપૂર્ણપણે વિકસિત થઈ ચૂક્યા છે। તો વિકસિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચેનો આપણે તફાવત સમજીશું। તો વિકસિત દેશોમાં કઈ કઈ બાબતો જોવા નથી મળતી અને વિકાસશીલ દેશોમાં કઈ કઈ બાબત જોવા મળે છે। તો આપણે પહેલાં તો જોઈએ કે ભારત દેશમાં વસ્તી વધારો, આ વિકાસશીલ દેશને આગળ વધવું છે, પરંતુ આ અનેક પડકારો છે, એ પડકારોને બાદ કરતાં આગળ વધી શકાય। આ પડકારોને જે સમસ્યા જે છે એ સમસ્યાને દૂર કરાય તો જ આપણે વિકસિત દેશમાં આવી શકાય। તો કયા કયા પડકારો છે? તો પહેલો તો પડકાર છે વસ્તી વધારો, બરાબર, કે ભારતમાં વસ્તી વધારો ખૂબ જ છે, વિસ્ફોટક છે। પ્રથમ નંબર અત્યાર સુધી ચીન આવતો હતો, પણ હવે 2021ના વસ્તી વધારામાં એવી એક આશંકા છે કે ભારત પ્રથમ નંબરે આવશે। વસ્તી વધારાનું પ્રમાણ વધારે છે। વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો નાનો દેશ છે અને વસ્તીની દૃષ્ટિએ મોટો છે। મુખ્ય વ્યવસાય ખેતી છે। મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી, બરાબર। જ્યારે વિકસિત દેશોમાં મુખ્ય વ્યવસાય ઉદ્યોગ, બરાબર। આપણે આગળ ભણી ગયા ને કે 3 પ્રકારના હોય છે, પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। તો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી આવે, માધ્યમિક ક્ષેત્રમાં ઉદ્યોગો, ટાંકણીથી માંડીને અણુબોમ્બ બનાવવા સુધીના ઉદ્યોગો, અને સેવા ક્ષેત્રમાં વિવિધ સેવાઓ આવે છે, બેંક સેવા છે, શિક્ષણ સેવા છે, એવી બધી સેવાઓ। તો આપણો મુખ્ય વ્યવસાય કયો છે? ખેતી પ્રધાન દેશ છે અને એનો મુખ્ય વ્યવસાય ખેતી છે। ત્રીજો પોઈન્ટ આગળ કયો વધવા નથી દેતો? ભાવ વધારો, બરાબર, કે ભાવ વધઘટ થયા કરે છે। ભારતમાં જે વાતાવરણ છે મોસમી અનિશ્ચિત વરસાદ સ્વરૂપ છે, ક્યારે વધારે પણ પડી જાય છે, ક્યારે ઓછો, અને એના લીધે જે કંઈ ઉત્પાદન થાય છે એમાં વધઘટ થયા કરે છે। ત્રીજો પોઈન્ટ કયો આવે છે? ભાવ વધારો। આ પણ આપણા દેશને આર્થિક રીતે આગળ વધવા દેતો નથી। આગળ આવે છે કાળું નાણું, બ્લેક મની, બરાબર, જે દેશમાં વધારે વધી રહ્યું છે, કે જેના લીધે પણ દેશ આગળ વધતો નથી। સામાજિક કુરિવાજો અને રૂઢિચુસ્તતા। સમાજમાં કુરિવાજોને માન્યતા વધારે આપવામાં આવે છે, રૂઢિચુસ્તતા વધારે જોવા મળે છે। આગળ જઈએ તો ભ્રષ્ટાચાર એક પોઈન્ટ આવે છે, ભ્રષ્ટ આચરણ। ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ, નીતિ નિયમોથી વિરુદ્ધનું કાર્યનું પ્રમાણ વધારે છે, ભ્રષ્ટાચાર। ગરીબી, બેકારી, બરાબર, ભારત દેશમાં જેટલી વસ્તી છે એની સામે ગરીબીનું પ્રમાણ પણ કેવું છે? વધારે છે, અને એવામાં બેકારીનું પ્રમાણ, બેરોજગારોનું પ્રમાણ પણ વધારે છે। આપણે આ બે પોઈન્ટ અત્રે ભણવાના છે 10મા ધોરણમાં। કયા બે પોઈન્ટ ભણવાના છે? ગરીબી અને બેકારી। આગળ વધવા જઈએ તો ભૂખમરો, ઘણી બધી એવી પ્રજા છે, કરોડો ભારતવાસીઓ એક ટંકનું પૂરતું ભોજન પણ સમતોલ આહાર સ્વરૂપે પણ લઈ શકતા નથી। આતંકવાદ, આ તો વૈશ્વિક સમસ્યા છે, બરાબર। આતંકવાદ
એ પણ આપણા દેશને આગળ વધવા દેતા નથી, ઘણી રીતે નુકસાનકારક છે. નિરક્ષરતા, સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, માટે આ સામાજિક કુરિવાજો, રૂઢિચુસ્તતા અને નિરક્ષરતાને લીધે ઘણી બધી વસ્તુઓને સમજી પણ શકતા નથી. તો આ એક કોષ્ટક એવો છે, આ એક આખો પર્વત એવો છે કે આ વિકાસશીલ દેશને વિકસિત થવું હોય તો આ પર્વતમાં આવતા અડચણોને દૂર કરવા પડે. કેટલા અડચણો છે? વસ્તી વધારો, મુખ્ય વ્યવસાય ખેતી, ભાવ વધારો, કાળું નાણું, સામાજિક કુરિવાજો અને રૂઢિચુસ્તતા, ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી, ભૂખમરો, આતંકવાદ અને નિરક્ષરતા. તો ભારત દેશને એક વિકાસશીલ દેશ છે અને એને વિકસિત થવું હોય તો આટલા જે પડકારો ઊભા છે એ પડકારોને દૂર કરતા જઈએ તો જ આપણો દેશ વિકસિત થઈ શકે. બરાબર? તો ભારતમાં વિકાસ નથી, આર્થિક સમસ્યાઓ ઘણી બધી છે. તો એ આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે પહેલાં પાયાની જે બાબતો છે, ગરીબી અને બેરોજગારી, એને દૂર કરવા માટેના આપણે આ પ્રકરણમાં ભણીશું. તો પહેલો પોઈન્ટ છે ગરીબી. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, રોટી, કપડાં ઓર મકાન, આ પાયાની જરૂરિયાતો છે. અને સાથે સાથે શિક્ષણ અને આરોગ્યની સેવાઓને પણ ન્યૂનતમ માત્રામાં, ઓછામાં ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક દારૂણ ગરીબી પરિસ્થિતિ કહી શકાય છે. બરાબર? કે નાનામાં નાની જરૂરિયાતોને પણ સંતોષી ન શકે ત્યારે વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, બરાબર, BPL, બિલો પુઅર્ટી લાઇન. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જાણવામાં આવે છે. નાનામાં નાની જીવન જરૂરિયાત પોષી ન શકતા વ્યક્તિઓ, ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો કેવા કેવા હોય છે? એક તો જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય, બરાબર, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પણ ન મળે, ન છૂટકે તેઓ ગંદા વસવાટ કે સ્લમ એરિયામાં વસવાટ કરવો પડતો હોય તેઓને, તેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, નક્કી કરેલી આવકથી પણ ઓછી હોય, તેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. આમ તો રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર 64.5 ગણવામાં આવે છે, તો તેનાથી પણ ઓછું આયુષ્ય દર હોય. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, સાક્ષર જ્ઞાન મેળવેલું ન હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા કોઈક ને કોઈક રોગોથી પીડાતા હોય, બરાબર, કારણ કે એમને સમતોલ આહાર ના મળે તો નાના મોટા કંઈક ને કંઈક રોગો પણ થતા હોય છે. એ એરિયા જે એરિયામાં રહેતા હોય, સ્લમ એરિયા, એને લીધે પણ અનેક રોગો, બરાબર, ગંદા વસવાટોમાં રહેતા હોય તો પણ એ રોગોથી પીડાતા હોય છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના બાળકોની કેવી પરિસ્થિતિ હોય છે કે એમને નાની ઉંમરે, ભણવાની ઉંમરે પણ મજૂરી કરવા જવું પડતું હોય છે, કામ ધંધો કરવા જવું પડતું હોય છે, અને એ પણ મજબૂરથી, બરાબર. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું રહેતું હોય, બરાબર, કારણ કે એક ઘરમાં અનેક લોકો રહેતા હોય અને એમના લીધે કુપોષિતથી પીડાઈને કેટલાક બાળ મૃત્યુ દર હોય છે, એનું પ્રમાણ વધી ગયું છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. એક તો ગામડા અને શહેરોમાં બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી હોય છે. તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો પણ કહેવામાં આવે છે. અંત્યોદય કુટુંબો એટલે કે BPL અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ, બિલો પુઅર્ટી લાઇન. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા
પંડિત દીનદયાળ અન્ન ભંડાર ગ્રાહકમાંથી દરેક વ્યક્તિને જો બીપીએલ કાર્ડ ધારક હોય છે તો એવા બીપીએલ કાર્ડ ધારકોને દર મહિને રાશન આપવામાં આવે છે. આ દુકાને વાજબી ભાવની દુકાનો કહેવામાં આવે છે. બરાબર. આવા કુટુંબોને દર મહિને આવશ્યક જે કંઈ ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરું પાડવામાં આવે છે અને આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો થયા છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરના નિયામક બોર્ડે ઓરે રજૂ કર્યો હતો. જો બોર્ડ ઓરે પરીક્ષામાં પૂછાશે કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ હુના નિયામક WHOના નિયામક બોર્ડ ઓરે, એમનું નામ શું છે? બોર્ડ ઓરે રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ગરીબી રેખાની જો ગણતરી માપન કરવું હોય તો અનાજથી માંડીને તેમની પાછળ જે આવક છે, જીવન ધોરણની નિશ્ચિત જે સપાટી છે ત્યાં સુધીની તમામ બાબતોને આવરી લીધેલી છે. બરાબર. તો મિત્રો આજે આપણે આટલો જ ભાગ ભણીશું. તમારે એટલું જ કામ કરવાનું છે કે આ મેં જે કોષ્ટક અહીંયા દોર્યો છે એનો હું ફોટો પાડીશ તો તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ફોટો પાડીને તમને સેન્ડ પણ કરી દઈશ કે ગરીબી રેખા હેઠળ આપણે ગરીબી અને બેકારી ભણવાની છે, પરંતુ આપણે પ્રસ્તાવનામાં આર્થિક સમસ્યાઓના અનેક પડકારો છે, એ પડકારોને ખાસ ધ્યાન રાખવાના છે. તો વસ્તી વધારો, મુખ્ય વ્યવસાય ખેતી, ભાવ વધારો, સામાજિક કુરિવાજો, કાળું નાણું, ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી, ભૂખમરો, આતંકવાદ અને નિરક્ષરતા. તો આપણા ભારત દેશને જો નોર્વે કે સ્વીડન જેવા દેશ જેવું થવું હોય વિકસિત, તો આટલા પડકારોને, આટલા અંતરાયોને પહેલાં દૂર કરવા પડે. ખાસ ધ્યાન રાખજો કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે જે આપણને માહિતી આપી છે એ ટૂંકનો સ્વરૂપે તમારી લખવાની રહેશે ચોપડામાં. અને આમાં આપેલું BPL, WHO એનું ફૂલ ફોર્મ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. અસ્તુ.